વિસાવદર જિલ્લા પંચાયતની સીટ પર ન્યૂઝ રૂમનું સૌથી મોટું એનાલિસિસ છે। અલગ અલગ પત્રકારો સાથે વાત કરી, તેના લોકો સાથે વાત કરી। આપ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર છે તે દેખાઈ રહી છે। 8 વિધાનસભા જોયા બાદ વિસાવદર નગર માફ કરશો જિલ્લા પંચાયત જીત જોયા બાદ વિસાવદર નગરપાલિકામાં કિશન ભારતીય જનતા પાર્ટીનો જાદુ ચાલશે। વિસાવદરમાં ભાજપને 1500 થી 2000 ની લીડ મળશે તેવું અનુમાન। સૌથી પહેલો સર્વે ભેસાણમાં કોંગ્રેસ ત્રીજા નંબર પર રહેશે। ભેસાણમાં છે તે આમ આદમી પાર્ટી સૌથી વધુ, કારણ કે જ્યારે ભૂપત ભાયાણી પણ જીત્યા ત્યારે વર્ષો બાદ ભેસાણનો ઉમેદવાર મળ્યો હતો। પરિણામના દિવસે સૌથી પહેલા ભલે ચહેરો ન દેખાણો પણ એક ચહેરાનું નામ આવ્યું। ચૂડા સીટ પર આ પહેલા નંબર ઉપર રહેશે અને ભાજપનું ગણિત ચૂડા જિલ્લા પંચાયત સીટ પર જવાહર ચાવડાએ બગાડી નાખ્યું છે તેવા સમાચાર છે। ચૂડામાં પણ પ્રચાર ન કરીને પણ જવાહર ચાવડાએ, એટલે કે જે કિશન ખેલ ચૂડામાં બગાડ્યો એ જ જવાહર ચાવડાએ માહોલ બગાડ્યો। છતાં પણ કિશન ભાજપ માટે રાહતના સમાચાર છે કે ડુંગરપુર સીટ પર ભારતીય જનતા પાર્ટીને લીડ મળશે। તો વડાલ બેઠક પર આપ પણ અહીં મજબૂત છે, પરંતુ પહેલા નંબર ઉપર અહીં દીક્ષિત ભારતીય જનતા પાર્ટીને વોટ મળે એવી શક્યતા છે। વાત એ કે મુખ્ય વિપક્ષ માનનારા કોંગ્રેસને નજીવા માત્ર ગણતરીના વોટ એ કોંગ્રેસને બિલખામાં નજીવા વોટ મળશે। તમે વિચાર કરો। અને ઇટાલિયાને આ બેઠક પરથી માત્ર 35% મત મળે તેવું અનુમાન છે। કાલસારી બેઠક પર પણ આમ આદમી પાર્ટી એ પહેલા નંબર પર રહેશે। મોડપરી જિલ્લા પંચાયતની સીટ ભાજપના માઇક્રો મેનેજમેન્ટે આ સીટનો કિશન આખો તાર ફેરવી નાખ્યો। એક એવી બેઠક કે જેના પર સૌની નજર છે। આ બેઠકનું નામ છે વિસાવદર। જે રીતે વાવના ચિત્તર ઉપર સૌની નજર હતી, કારણ કે ટ્રેન્ડ એ સિનારીઓ 2027 નક્કી કરતો હતો, તેમ સૌરાષ્ટ્રના લેવા પાટીદારના મત, ખેડૂતોના મત કઈ દિશામાં રહેશે, કોની સાથે નક્કી રહેશે તે મતપેટીમાં સીલ થઈ ગયા છે। 23 તારીખે તમામ આંકડાઓ બહાર આવશે। ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બને છે કે પછી કિરીટ પટેલનું ધારાસભ્ય બનવાનું સપનું પૂરું થાય છે કિશન, તે 23મીએ ખબર પડશે। પરંતુ આજે સૌથી મોટો સર્વે અમે લઈને આવ્યા છે। આ સર્વે બિલકુલ ફટાફટ સર્વે પર નજર કરી લઈએ। 8 જેટલી જે જિલ્લા પંચાયતો છે એની એક તે તમામ બેઠકો છે તે બેઠકોની વાત, કારણ કે તમામ બેઠક પર કોણ જીતે છે, કોણ હારે છે, કોણ લીડ લે છે તેની આજે આપણે ચર્ચા। અમારા આંકડાઓ છે તે સતત તૈયાર થઈ રહ્યા છે, આંકડાઓ સામે આવી રહ્યા છે। કારણ આ ટાઈમે મતદાન છે તે કિશન પૂરું થયું અને ટૂંક સમયમાં આંકડાઓ છે તે આપણી સામે આવશે। અને જે વર્તારો હોય છે એ વર્તારો એવો હોય છે કે એક જિલ્લા પંચાયત સીટ ઉપર જે 15 થી 30 જેટલા જે કંઈ ગામડા આવતા હોય, ગામડાઓમાં જે માહોલ હોય છે આજુબાજુના ગામમાં, એ મોટા ભાગનો એક સરખો હોય છે। ત્યારે એક જે બેઠક છે એના ઉપર આપણે જલ્દીથી સૌથી પહેલી સૌથી ફટાફટ ચર્ચા કરીશું। એક બાદ એક બેઠકની ચર્ચા કરીશું। એટલે સૌથી મોટો એક્ઝિટ પોલ, કારણ કે 8 વિસાવદરની વિધાનસભા સીટ ઉપર 8 જિલ્લા પંચાયત બેઠક આવેલી છે। આ જ બેઠક પર જો વાત કરવામાં આવે તો કોને જીત મળશે, કોની હાર થશે, આ તમામ ચર્ચાઓ છે તે કરવામાં આવી રહી છે। બિલકુલ, અને સતત આંકડાઓ અમારી ટીમ તૈયાર કરી રહી છે અને એક બાદ એક જે તમામ જિલ્લા પંચાયતની 8 બેઠકો છે તેના આંકડાઓ આપની સમક્ષ ખૂબ જલ્દીથી મૂકીશું। એક બાદ એક બેઠકના આંકડાઓની ચર્ચા કરીશું કે કઈ બેઠક પર કયું પરિણામ, કઈ બેઠક પર કઈ પાર્ટી આગળ, ક્યાં આપ આગળ, ક્યાં ભાજપ આગળ, ક્યાં કોંગ્રેસ આગળ, શું 8 ક્યાંય પણ કોંગ્રેસે આગળ છે ખરી? કારણ કે વિસાવદર જિલ્લા પંચાયતની સીટ પર ન્યૂઝ રૂમનું સૌથી મોટું એનાલિસિસ છે। અલગ અલગ પત્રકારો સાથે વાત કરી, તેના લોકો સાથે વાત કરી, લોકલ જે સર્વેની ટીમ છે તેની સાથે વાત કરીને 8 સીટ પર અમારું સચોટ એનાલિસિસ છે તે અમે તમને બતાવવા જઈ રહ્યા છે। ભેસાણની 2, જુનાગઢની 3 અને વિસાવદરની 3 બેઠક જિલ્લા પંચાયત બેઠક પર અમારી નજર સાથે જ વિસાવદર નગરપાલિકાના મતદાન બાદ પણ સચોટ એનાલિસિસ, કારણ કે વિસાવદર નગરપાલિકા પણ આવે છે, સાથે 8 કિશન જિલ્લા પંચાયતની સીટો પણ આવે છે। આ તમામ પર ન્યૂઝ રૂમનું એનાલિસિસ છે તે ટૂંક સમયમાં અમે તમારી સમક્ષ આંકડા મૂકવા જઈ રહ્યા છે। આ એક નગરપાલિકા, 8 જિલ્લા પંચાયત કે જેને 3 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ કર્યું। બિલકુલ, તો સાથોસાથ જે વિસાવદરના અંદર પણ શું પરિસ્થિતિ છે, વિસાવદરની અંદર કયો પક્ષ આગળ છે એની પણ માહિતી ખૂબ જ જલ્દીથી આપના વચ્ચે લઈને આવીશું। કારણ કે વિસાવદરે હંમેશા હર્ષદ રીબડિયાના વખતમાં જ્યારે પણ વિસાવદરથી હર્ષદ રીબડિયા જ્યારે ઉમેદવારી કરતા હતા ત્યારે તેઓ પ્લસ નીકળતા હતા। એ જ હર્ષદ રીબડિયા અત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે છે, ત્યારે ત્યાંની શું પરિસ્થિતિ છે એની પણ ચર્ચા કરીશું। પરંતુ સૌથી પહેલો સર્વે ભેસાણમાં કોંગ્રેસ ત્રીજા નંબર પર રહેશે। ભેસાણ જે સીટ છે જિલ્લા પંચાયતની તેની વાત કરવામાં આવે છે, સ્થાનિક મતદાન હતું। ભાજપ માટે રાહતના સમાચાર એ છે કે ગણ્યા કરતા ઓછું નુકસાન ભાજપના અહીંથી થઈ રહ્યું છે। કોંગ્રેસના સ્થાનિક ઉમેદવાર જે હોવા છતાં પણ કોંગ્રેસને કોઈ ફાયદો નથી। ત્રીજા નંબર ઉપર જે ભેસાણ નગરપાલિકા છે તે જ્યાં આપ
ભેસાણમાં છે તે આમ આદમી પાર્ટી સૌથી વધુ મત કારણ લઈ કે ગઈ. જ્યારે ભૂપત ભાયાણી પણ જીત્યા ત્યારે વર્ષો બાદ ભેસાણનો ઉમેદવાર મળ્યો હતો અને ત્યાંની ભેસાણની જનતાએ આમ આદમી પાર્ટી પર ભરોસો કર્યો હતો, ભૂપત ભાયાણીને જીતાડ્યા હતા. પરંતુ આ વખતે ભૂપત ભાયાણી પોતે ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં પણ ત્યાં ભારતીય જનતા પાર્ટીને ફાયદો નથી થયો. ભેસાણ સીટ પર આમ આદમી પાર્ટી એટલે કે ગોપાલ ઇટાલિયા પહેલા નંબર પર રહેશે. સૌથી મોટો સર્વે, સૌથી મોટા સમાચાર, અમારી ટીમ સતત એનાલિસિસ કરી રહી છે. એનાલિસિસ વચ્ચે સૌથી મોટા સમાચાર, ભેસાણ પર ભારતીય જનતા પાર્ટી બીજા નંબર રહેશે અને નીતિન રાણપરિયા પોતે ભેસાણના હોવા છતાં પણ કોંગ્રેસ અહીં ત્રીજા નંબરે રહેશે. કોંગ્રેસને ભેસાણમાં સૌથી મોટો ફટકો પડ્યો છે. સ્થાનિક ઉમેદવાર ભેસાણના હોવા છતાં પણ કોંગ્રેસને દીક્ષિત અહીં ફાયદો નથી થયો. એટલે મહત્વની વાત તો એ છે કે કોંગ્રેસના બેઠક પરથી જેટલા વધુ મત મળશે ભેસાણના એટલો ફાયદો ભાજપને થશે. પરંતુ છતાં પણ જે ભાજપનું ગણિત હતું કે કોંગ્રેસને અહીંથી પ્લસ નીકળશે તેવું નથી. અમારી ટીમે જે સર્વે કર્યો છે તેમાં ભેસાણ જિલ્લા પંચાયત સીટ પર ચોખ્ખી આમ આદમી પાર્ટીને બહુમતી મળી રહી છે. એટલે કે તમારા શરૂઆતના ટ્રેન્ડમાં આમ આદમી પાર્ટી કિશન અત્યારે આગળ ચાલી રહી છે. બિલકુલ, આ તો માત્ર એક સીટ છે, હજુ 7 સીટની ચર્ચાઓ એનું એનાલિસિસ બાકી છે. એક બાદ એક સીટના આંકડાઓ જલ્દી આપની વચ્ચે મૂકીશું. પણ ન્યૂઝરૂમ છોડીને ક્યાંય જતા નહીં, સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ન્યૂઝરૂમને ભૂલતા નહીં, કારણ કે પરિણામના દિવસે સૌથી પહેલા ભલે ચહેરો ન દેખાડો પણ એક ચહેરાનું નામ આવ્યું. ચુડા સીટ પર આ પહેલા નંબર ઉપર રહેશે અને ભાજપનું ગણિત ચુડા જિલ્લા પંચાયત સીટ પર જવાહર ચાવડાએ બગાડી નાખ્યું છે તેવા સમાચાર છે. ચુડામાં પણ આપ પહેલા અને ભારતીય જનતા પાર્ટી બીજા નંબર પર રહેશે. આયર સમાજ સહિતના મતદારોનું પ્રભુત્વ અહીં પણ કોંગ્રેસ ત્રીજા નંબરે. પરંતુ કિશન, રસપ્રદ વાત એ કે બંધ બારણે પ્રચાર ન કરીને પણ જવાહર ચાવડા પ્રચાર કરી ગયા. બિલકુલ, તો આહિર સમાજના મત ધરાવતી ચુડા બેઠક છે, આહિર સમાજના ગામડા છે અને ભેસાણની જે ચુડા સીટ છે તેના પર જવાહર ચાવડાએ ખેલ બગાડ્યો હોવાના સમાચાર છે. અહીં પણ ગોપાલ ઇટાલિયાને સારી એવી સરસાઈ મળશે. ભારતીય જનતા પાર્ટી બીજા નંબર પર રહેશે અને કોંગ્રેસને ત્રીજા નંબર પર રહેવાનો વારો આવશે. કોંગ્રેસ ભલે મુખ્ય વિપક્ષ પોતાની જાતને માનતો હોય, પરંતુ ભેસાણ બાદ ચુડા બેઠક પર પણ કોંગ્રેસને ખાસ નંબર મળવાના નથી, એટલે કે ખાસ મતો મળવાના નથી. હજુ પણ 6 બેઠકો છે, તમામના એનાલિસિસ થઈ રહ્યા છે એક બાદ એક. પણ ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે પરિણામના દિવસે જેવી રીતે વાવનું પરિણામ પણ ગુજરાતમાં સૌથી વધારે ડિજિટલ મીડિયાની અંદર ન્યૂઝરૂમને લોકોએ જોયું હતું, એ જ રીતે વિસાવદર અને કડીની ચૂંટણી પણ આપને એ જ રીતે બતાવવાના છીએ. તો આજે જ ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરી લેજો અને જે કોઈ રાજકીય ખટપટો જાણવા માંગતા હોય એમને પણ અમારી ચેનલ મોકલીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એક બાદ એક સીટના સમાચાર આવી રહ્યા છે. અમારી સીટ ટીમે સતત એનાલિસિસ કરી રહી છે, પરંતુ જવાહર ચાવડા હવે ચુડા બાદ ડુંગરપુર સીટમાં પ્રચાર ન કરીને પણ જવાહર ચાવડા એટલે કે જે કિશન ખેલ ચુડામાં બગાડ્યો એ જ જવાહર ચાવડાએ માહોલ બગાડ્યો. છતાં પણ કિશન, ભાજપ માટે રાહતના સમાચાર એ કે ડુંગરપુર સીટ પર ભારતીય જનતા પાર્ટીને લીડ મળશે. બિલકુલ, જવાહર ચાવડાએ ક્યાંય ભારતીય જનતા પાર્ટીના અગેન્સ્ટમાં પ્રચાર નથી કર્યો, પણ માત્ર ને માત્ર એમને કિરીટ પટેલના વિરોધમાં પ્રચાર કર્યો છે. એમને ભાજપને વોટ ન આપવો એવી ક્યાંય પણ વાત નથી કરી, પણ માત્ર ને માત્ર કિરીટ પટેલને મત ન આપવો એવી વાત કરી. અને એ પણ કિશન બંધ બારણે, કોઈ નિવેદન, કોઈ ઇન્ટરવ્યુ કે જાહેરમાં આવીને પ્રચાર કરવો કોઈ નહીં. બિલકુલ, તો ડુંગરપુર સીટમાં પણ ભારતીય જનતા પાર્ટીને નુકસાન, ભેસાણ સીટ ઉપર પણ ભારતીય જનતા પાર્ટી. મહત્વની વાત છે કે ભાજપ માટે રાહતના સમાચાર છે કે ડુંગરપુર સીટ પર ભારતીય જનતા પાર્ટી પહેલા નંબર ઉપર રહે તેવી શક્યતાઓ છે. પહેલા નંબર પર રહેવા કરતા જે માર્જિન અને જે ભેસાણ અને ચુડાથી જે નુકસાન જવાનું છે એનું ભરપાઈ પણ અહીંયાથી થાય એવી પરિસ્થિતિ નથી, કારણ કે અહીં પણ ત્યાંની જનતાએ ક્યાંક ભાજપ અને જે મુદ્દો હતા, પરંતુ જવાહર ચાવડાએ જે ખેલ આખો ચુડામાં જે પછી આ ડુંગરપુરમાં બગાડી નાખ્યો તેની મોટી અસર. કારણ કે આપણે ખબર છે કે જુનાગઢ જિલ્લામાં જવાહર ચાવડાને ભાજપ પર નહીં પરંતુ વ્યક્તિગત કિરીટ પટેલ વાંધો હતો અને એ જ મુદ્દો છે તે આજે ચર્ચામાં. બિલકુલ, તો એક બાદ એક બેઠકો ભેસાણ, ચુડા અને ત્યારબાદ વડાલ સીટની વાત કરવામાં આવે તો વડાલ બેઠક પર આપ પણ અહીં મજબૂત છે, પરંતુ પહેલા નંબર ઉપર અહીં દીક્ષિત ભારતીય જનતા પાર્ટીને વોટ મળે એવી શક્યતા છે. વાત એ કે મુખ્ય વિપક્ષ માનનારા કોંગ્રેસને નજીવા માત્ર ગણતરીના વોટ એ વડાલ બેઠક પરથી મળશે, પરંતુ વડાલ જિલ્લા પંચાયત સીટ ઉપર જે બધા જ છે તમામની જે નજર છે જુનાગઢ ગ્રામ્યની આ બેઠક પર તમામની નજર છે, નજર જોવા મળી રહી છે. તો વડાલ બેઠક કે જ્યાં ભારતીય જનતા પાર્ટી એ પ્રથમ નંબર પર રહેશે અને ખાસ ભાજપ અને આ બંને વચ્ચે અહીં કાટેકી ટક્કર પણ જોવા મળી રહી છે. કાટેકી ટક્કરના દ્રશ્યો છે, કારણ કે વડાલ સીટ પર કિરીટ પટેલને લીડ મળશે તેવા સમાચાર છે તે સામે આવી રહ્યા છે. અમારો સર્વે
અમારો વાવમાં પણ આ જ પ્રમાણે સચોટ સર્વે હતો ને આખો સર્વે સાચો પડ્યો હતો લોકો સમક્ષ જઈને હા. અમે કહેતા હતા કે જે રીતે થોડી સરસાઈથી પણ સૌજી ઠાકોર નીકળી જશે. જીતી જશે ને એ જ પ્રમાણેનું ને આજે એ જ સર્વે અમે તમને બતાવી રહ્યા છે એક સીટ એટલે તમને ખબર પડે કે તમે કયા વિસ્તારમાંથી છો. જો અમે ખોટા હોય તો પણ તમે કોમેન્ટ કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, કારણ કે વડાલ સીટ સુધી પહોંચ્યા છે. હજુ પણ જે સીટ બાકી છે વિસાવદર પ્રોપર નગરપાલિકાનું રુઝાન પણ જોજો, કારણ કે આખી 8 સીટ પ્લસ એક નગરપાલિકાનું રુઝાન તમે જોશો. કારણ કે આ બેઠક એ જુનાગઢ તાલુકાના 42 ગામડાઓ વિસાવદર અને ભેસાણથી બનેલી સીટ છે. ગ્રામ્ય વિસ્તારનું સૌથી મોટું પ્રભુત્વ છે, એટલે ખાસ જિલ્લા પંચાયતોની અંદર આવતા જે ગામડાઓ છે, દીક્ષિત ઇટાલિયાને 35% મત મળે તેવું જે અનુમાન છે, અનુમાન કરવામાં આવ્યું છે. કોંગ્રેસને બિલખામાં નજીવા વોટ મળશે. તમે વિચાર કરો, બિલખા જિલ્લા પંચાયત સીટ પર ભાજપે એવો મોટો ખેલ કરી નાખ્યો કે કોંગ્રેસને તો વોટ નહીં મળે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને લીડ મળશે. કિરીટ પટેલને બીજી ફરીથી એક વખત આશા કે બિલખામાં એટલે જે અગાઉ નુકસાન જે ચૂડામાં ને બધી જગ્યાએ જે ગયું હોય એ કદાચ નુકસાન અહીંથી તેઓ પાર કરશે. દીક્ષિત 65 થી 70% મત એ કિરીટ પટેલને મળે તેવું અનુમાન છે, અને ઇટાલિયાને આ બેઠક પરથી માત્ર 35% મત મળે તેવું અનુમાન છે. કોંગ્રેસને કેટલા મત મળશે એનું કોઈ આંકડો નથી, પણ નજીવા એટલે કે 2 કે 3 નંબરની સંખ્યામાં પણ આ વડાલ જે બિલખા બેઠક છે ત્યાંના વોટ એ હોઈ શકે. આમ તો બિલખામાં પરંપરાગત મને ખબર છે ત્યાં સુધી આ વોટરો ભાજપ સાથે રહ્યા છે, પણ હવે ખબર ન પડે શું માહોલ તો શું નહીં. એટલે 35% થઈ લઈને કદાચ ઇટાલિયાને 40-45% સુધી મતદાન પડી જાય તો પણ નવાઈ નહીં. પણ ભાજપે જે રીતે પ્રચાર કર્યો, ભાજપે પોતાના બેલ્ટમાં જે રીતે મજબૂત કર્યા, જ્યારે કિરીટ પટેલનું નામ જાહેર નતું થયું કાંઈ નહીં, ત્યારે ગોપાલ ઇટાલિયા 70-80% ગોપાલ ઇટાલિયાની જીત નિશ્ચિત કહેવાતી હતી. પણ જે રીતે માહોલ બન્યો, ભાજપે પોતાના રાજ્યભરના નેતાઓને પ્રચારમાં ઉતાર્યા. ગોપાલ ઇટાલિયા કહેતા હતા કે જે ગામમાં તલાટી મંત્રી નથી જતા ત્યાં કેબિનેટ મંત્રીને આપણે ફરતા જોયા, ગૃહમંત્રીને ફરતા જોયા. અને આખો જંગ એ બહુ રસપ્રદ રહ્યો. ક્યાંક આમ આદમી પાર્ટીએ તમામ પ્રકારના પ્રયત્ન કર્યા કે ભાજપ દારૂ પીવડાવે છે, ભાજપ પૈસા વેચે છે, ભાજપ અમારા ઉમેદવારોને લઈ જાય છે. રાજુ કરપડા, ગોપાલ મહત્વની વાત એ હતી કે આ વખતે કોંગ્રેસે ભાજપ ઉપર આરોપ ન લગાવ્યો, ભાજપે કોંગ્રેસ ઉપર આરોપ ન લગાવ્યો, બંને આપ ઉપર આરોપ લગાવ્યો. અને પાછું એવું કીધું કોંગ્રેસે કે આપ અને એના બાપ, એટલે કે ભાજપને પણ એવું કીધું કે આ એ આપના બાપ છે. પણ આ તમામની વચ્ચે 5 બેઠકો પર ચર્ચા કરી લીધા બાદ હજુ પણ જે અમારી ટીમ છે સતત એનાલિસિસ કરી રહી છે. બિલખા બાદ જે સૌથી મહત્વની જિલ્લા પંચાયતની સીટ છે, કે સારી સીટ કે જે આમ આદમી પાર્ટીએ મહેનત કરી હતી, અને એ સીટનું જે પરિણામ છે એ પરિણામ પણ આપણી જે સામે આવી ગયું છે. કાલસારી બેઠક પર પણ આમ આદમી પાર્ટી એ પહેલા નંબર પર રહેશે, અને ભાજપ એ કાલસારી બેઠક પરથી બીજા નંબર પર રહેશે. જ્યારે કોંગ્રેસને અહીં માત્ર થોડાક વોટ મળશે કાલસારી જિલ્લા પંચાયત બેઠક પર. આમ આદમી પાર્ટીએ ખૂબ મહેનત કરી હતી, કારણ કે પરંપરાગત વોટ છે એ ભારતીય જનતા પાર્ટીના વોટ હતા, પરંતુ આમ આદમી પાર્ટી આ ગઢને તોડવામાં ક્યાંક પોતાની મહેનત એ કામ લાગી છે. દીક્ષિત, એટલે કાલસાલી જિલ્લા પંચાયત બેઠક પર આપની ફરીથી એન્ટ્રી થઈ, કારણ કે સતત સમાચાર આવ્યા કિરીટ પટેલ આગળ તો ગોપાલ ઇટાલિયાએ પણ કાલસારી સીટ પર ભાજપ એ ખેલ પાડ્યો. કોંગ્રેસમાં તો સ્વાભાવિક છે, એક પણ જગ્યાએ હજી સુધીમાં કિશન એવું નથી આવ્યું કે કોંગ્રેસના ઉમેદવાર ક્યાંય પહેલા નંબર ઉપર હોય, બીજા નંબર ઉપર હોય. કાલસારીમાંથી આમ આદમી પાર્ટી પહેલા નંબર ઉપર રહેશે. ગોપાલ ઇટાલિયાના હિત 55 થી 60% મત મળે તેવું અનુમાન છે. જોકે ભાજપ એવો દાવો કરી રહી છે કે આ બેઠક પર અમે લીડ લેશું, પરંતુ અમારો જે સર્વે છે, અમારી પાસે જે આંકડા આવ્યા છે, તેમાં કાલસારીમાં ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન જતું હોય તેવા સમાચાર છે તે અત્યારે આંકડાઓથી સામે આવી રહ્યા છે. બિલકુલ, તો એક બાદ એક બેઠકોની ચર્ચા કરીશું. 6 જેટલી બેઠકો દીક્ષિત, એમાંથી જો મોટા ભાગની એટલે કે 4 કરતા વધારે બેઠકો પર આમ આદમી પાર્ટી મજબૂત છે, 2 જેટલી બેઠકો પર ભાજપ મજબૂત છે, અને કોંગ્રેસ એ હજુ સુધી ક્યાંય મજબૂત પરિસ્થિતિમાં નથી જોવા મળી. પરંતુ હવે જે નવી બેઠકનું લેશન આવ્યું છે એ ભાજપના માઇક્રો મેનેજમેન્ટ જિલ્લા પંચાયતની સીટ, ભાજપના માઇક્રો મેનેજમેન્ટે આ સીટનો કિશન આખો તાર ફેરવી નાખ્યો. મોટી મોણપરીમાં ક્લોઝ ફાઇટ રહેશે તેવો સર્વે. અહીં કોંગ્રેસ તો કે ચિત્રમાં નથી, પણ ભાજપ પણ ન હતું, પરંતુ ભાજપના જે એક બાદ એક નેતાઓને જવાબદારી સોંપવામાં આવી. કિશન કદાચ આમ આદમી પાર્ટીને જે 1500-2000 લીડ મળવાની હતી, એ 200 થી 300 માત્ર વોટ મળે એવી પરિસ્થિતિ નહીં, એટલી લીડ મળેવા છે. મોટી મોણપરી બેઠક પર મોટી રસાકસી છે તે અત્યારે દેખાઈ રહી છે. આપના નક્કી ગણાતા મતમાં ભાજપે મોટું ગામડું સૌથી વધારે જે પ્રચાર પ્રસાર જે હતો એ મોણપરી આજુબાજુમાં હતો. ત્યાં
અલગ અલગ પ્રકારના સંમેલનો પણ થયા હતા, દલિત સંમેલન પણ ત્યાં પણ યોજાયું છેલ્લે હતું. છેલ્લે કિશન, તમે તો વિસાવદર ગયા હતા, છેલ્લે ભાજપે એવા શું ખેલ કર્યા કે આપને 60 થી 65% મત મળવાના હતા તે 50% ભારતીય જનતા પાર્ટીએ સતત એનો પ્રચાર જે એનું હેમરિંગ જે લગાતાર કર્યું, બોમ્બાર્ડિંગ કર્યું, મોટા નેતાઓને ઉતાર્યા, જૂના કાર્યકર્તાઓને ખાસ સક્રિય કર્યા અને સાથોસાથ આમ આદમી પાર્ટી ની દિલ્હીની વાત હોય કે પછી જે કાર્ડની વાત હતી, ગેરંટી કાર્ડ, એ વાત ખાસ ભાજપે અહીં લોકોને મૂકી કે જો તમે પરિસ્થિતિ જોઈ લો. પણ જેમ તમે કહ્યું એમ દીક્ષિત, આ વખતેની ફાઇટ એ ભાજપને કોંગ્રેસ સાથે લડતા હતા ને આમ આદમી પાર્ટી એક તરફ હતી, એટલે કોંગ્રેસના નેતાઓએ પણ ક્યાંક આખો જે ખેલ છે ખેલ બગાડવામાં. પર સરસાઈ બેઠક પર ભારે ટક્કર છે તે જોવા મળી રહી છે. સરસાઈ બેઠક પર આપ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર છે તે દેખાઈ રહી છે. સરસાઈ જિલ્લા પંચાયત સીટ, અમે એક બાદ એક જિલ્લા પંચાયત સીટ તમને બતાવી રહ્યા છે. આપના નક્કી ગણાતામાં કિશન સરસાઈમાં પણ ભાજપે છેલ્લી ઘડીએ છેલ્લા દિવસે કતલની રાતે ખેલ પાડી. બિલકુલ, તો જે ઓબીસી મતદારો હતા, જે ઓબીસી વોટને આમ આદમી પાર્ટી ટાર્ગેટ કરતું હતું, એ સરસાઈ બેઠક પર ભાજપને 52% મત મળે તેવી શક્યતા છે. સરસાઈને અને સરસાઈમાં આપને 40%થી વધુ જે મત છે એ મત મળશે દીક્ષિત, અને કોંગ્રેસને 2 થી 5% જ વોટ એ આ બેઠક પર મળે તેવું સર્વેનું અનુમાન છે. એટલે સરસાઈ બેઠક પર પણ ભારે ટક્કરની સ્થિતિ છે, જ્યાં લોકો એક જિલ્લા પંચાયત સીટ ઉપર એવી અપેક્ષા રાખતા હતા કે અહીંથી આપણને 1000નું કે 2000ની લીડ મળશે. એ જિલ્લા પંચાયતો ઉપર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર છે જોવા મળી રહી છે. હવે માત્ર એક જિલ્લા પંચાયતની બેઠકનો જે સર્વે છે, સર્વે બાકી રહ્યો છે, એ પણ ટૂંક જ સમયમાં આપની વચ્ચે આવી જશે. અને ત્યારબાદ તમે ન્યૂઝરૂમની એક બાદ એક જે ટકાવારીના આંકડાઓ જોયા બાદ સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં, કારણ કે 23મીએ વહેલી સવારે 7 વાગ્યાથી લગાતાર જે અમે અત્યારે જે આંકડાઓ દર્શાવી રહ્યા છે એ જ આંકડાઓ તમને સાચા પડતા પણ ત્યાં દેખાશે, જેથી તમે પરિણામને ખૂબ જલ્દીથી અને ખૂબ સારી રીતે સમજી શકશો કે ભાજપ ક્યાં ભૂલ કરી બેઠું, આમ આદમી ભૂલ ક્યાં કરી પણ બેઠું. હવે છેલ્લું 8 વિધાનસભા જોયા બાદ જિલ્લા પંચાયત નગર માફ કરશો જિલ્લા પંચાયત સીટ જોયા બાદ વિસાવદર નગરપાલિકામાં કિસાન ભારતીય જનતા પાર્ટીનો જાદુ ચાલશે. વિસાવદરમાં ભાજપને 1500 થી 2000 ની લીડ મળશે તેવું અનુમાન. ભાજપ એવો દાવો કરે છે કે અમને 3000 જેટલા મતનો આ બેઠક પર નગરપાલિકામાં એટલે કે શહેરી વિસ્તારમાં અમે લીડ લઈશું. પણ વિસાવદર નગરપાલિકામાં આપનો જાદુ તો ન ચાલ્યો, પણ ભાજપનો એટલો બધો જાદુ નહીં કે 3000 ઉપરની લીડ લઈ જાય. બિલકુલ, તો વિસાવદર એરિયામાં હર્ષદ રીબડિયા એ ત્યાંના સ્થાનિક નેતા છે, કોંગ્રેસમાં પણ રહી ચૂક્યા છે, ભાજપમાંથી હારી પણ ચૂક્યા છે, અને આ વખતે જ્યારે કિરીટ પટેલ ચૂંટણી લડતા હતા ત્યારે પણ હર્ષદ રીબડિયા એ ભારતીય જનતા પાર્ટી સાથે હતા. એમનો પરિવાર પણ ત્યાં મહેનત કરતો મેં જોયો છે. એટલે કદાચ વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી એ નુકસાનને અટકાવી શક્યું છે. પરંતુ દીક્ષિત, જો 1500-2000ની લીડ મળે અને જે રીતે પોલિટિકલ પંડિતો છે લગાતાર કર્યા છે કે ભાજપ જીતશે તો 2 કે 3000 જીતશે, ગોપાલ ઇટાલિયા જીતશે તો એ વોટ એ 4 થી 5000 વોટ હશે. એટલે આ જે બધી લીડનો સરવાળો તમે કરો તો ક્યાંક કિરીટ પટેલનું પલડું હાલ થોડું ભારે છે, પણ ગોપાલ ઇટાલિયાનું પલડું પણ દીક્ષિત હાલ એટલું નબળું ના કહી શકાય, ભારે છે, એને પણ ટક્કર તમે છે. નબળું ના કહી શકો. કોંગ્રેસ ભલે પિક્ચરમાં ના હોય, પરંતુ કોંગ્રેસ કોનું પિક્ચર બગાડે છે એ 23 કારણ કે 2022માં કોંગ્રેસને 17000 મત મળ્યા હતા. જો તમે એવું માની લ્યો કે કોંગ્રેસ 20000 મતને ક્રોસ કરે છે, અત્યારે અમારા સર્વેમાં એવું ક્યાંય નથી કે અને એ 17000 વોટ જ્યારે ભૂપત ભાયાણી લડ્યા હતા અને ત્યારે પરિસ્થિતિ એ હતી કે હર્ષદ રીબડિયા આખી કોંગ્રેસને પોતાની સાથે લઈને જિલ્લામાંથી અને તાલુકામાંથી ચાલ્યા ગયા હતા. પરંતુ એ જ હર્ષદ રીબડિયા જ્યારે ચાલ્યા ગયા ત્યારબાદ ફરી હીરા જોટવા જ્યારે લોકસભાની ચૂંટણી લડવા આવે છે તો આ જ વિસાવદર બેઠક પરથી 38000 જેટલા વોટ એ ત્યાં મળે છે. હર્ષદ રીબડિયા જ્યારે 17માં જીત્યા અને કિરીટ પટેલને 25000 વોટથી હરાવ્યા ત્યારે કોંગ્રેસના વોટ એ 80000 કરતાં પણ વધારે હતા. અને આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના જે પરંપરાગત વોટ છે 58 થી 60000ની વચ્ચે છે. જો ભાજપે પોતાના કમિટેડ મતદારોને જાળવી રાખે છે અને 58 થી 60000ની વચ્ચે પહોંચે છે દીક્ષિત, તો ભાજપ એ આ બેઠક પર પોતાનો જાદુ એ કરી શકે છે. અને કોંગ્રેસને આ બેઠક પર 20000 વોટ મળે છે કે પછી હીરા જોટવાને મળ્યા હતા એવા 40 કે 48000 વોટ જો એવા મત મળી ગયા તો આમ કોંગ્રેસ 20-25000 મતે ક્રોસ કર્યું તો પછી મને કિરીટ પટેલ માટે રાહતના સમાચાર દેખાય છે, તો કિરીટ પટેલની જીત દેખાય છે. પણ જો કોંગ્રેસને 15000 કરતાં ઓછા મત મળે છે તો પછી કિરીટ પટેલ માટે પણ માઠા સમાચાર અને કોંગ્રેસ ઇટાલિયા માટે રાહતના સમાચાર. હવે કોંગ્રેસે કેટલા પોતાના પરંપરાગત વોટ દલિતોના છે, મુસ્લિમોના છે,
લેવા પટેલોના મતમાં પણ કોંગ્રેસની વોટ બેંક હતી, ખેડૂતો પણ કોંગ્રેસ સાથે હતા, જો કે આ વખતે તે ઇટાલિયા સાથે પણ જોવા મળ્યા, ત્યારે હવે કોંગ્રેસ પર સૌની નજર છે. પરંતુ અમારા સર્વેમાં 2-5% વધુ મત કોંગ્રેસને મળતા નથી, પણ એ કેના મત બગાડે છે ને કેને હરાવે છે કિશન, તે જોવું રહેશે. બિલકુલ, ઘણા બધા ખેલ છેલ્લી 24-48 કલાકમાં થયા અને હજુ પણ થઈ રહ્યા છે. અને વધુ એક એવા સમાચાર આવ્યા છે કે આવતીકાલે જે વિસાવદર છે એના જે 2 બૂથ છે, બૂથ નંબર 86 એટલે કે માલીડા અને બૂથ નંબર 111 એટલે કે નવા વાઘણિયા, આ બંને બેઠક પર આવતીકાલે ફરી ચૂંટણી થશે એવો આદેશ ફેરમતદાન થશે એ ભારતીય નિર્વાચન આયોગ એટલે કે આપણા ચૂંટણી કમિશને કર્યો છે. તો આપ સૌ વિસાવદરના જે માલીડા અને નવા વાઘણિયા વાસીઓ છે, મતદાન કરવા અચૂક જજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.